નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે 5 મહિનાના એક માસૂમ બાળકનો જીવ બચાવીને ફરી એકવાર તેની ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તો મિત્રો, રમતા રમતા બટન સેલ એટલે કે બેટરી ગળી જવાથી બાળકના જીવ પર જોખમ ઊભું થયું હતું, પરંતુ હોસ્પિટલની ટીમે ત્વરિત અને જટિલ પ્રક્રિયા દ્વારા બટન સેલને સફળતાપૂર્વક દૂર કરીને બાળકને સમયસર બચાવી લીધો હતો। તો મિત્રો, અમદાવાદના રહેવાસી એવા રાઘવભાઈના 5 મહિનાના બાળક અચાઈને છેલ્લા કેટલાક દિવસોથી સતત ખાંસી આવતી હતી। જોકે ખાનગી હોસ્પિટલમાં એક્સરે કરાવતા અન્નનળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી હોવાનું માલુમ પડ્યું હતું। તો માતા પિતાને બાળક નાના બટન સેલથી રમતો હોવાનું યાદ આવતા તેઓ તુરંત બાળકને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા। જી હા મિત્રો, જો કે તમને વધુમાં એ પણ જણાવીએ કે બાળકની સ્થિતિ જોઈને સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગ અને બાળરોગ સર્જરી વિભાગે ત્વરિત પગલાં લીધા હતા। તો મિત્રો, બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોશીના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર નિરખી શાહની આગેવાની હેઠળ ટીમે તાત્કાલિક ધોરણે બાળકની એન્ડોસ્કોપીની પ્રક્રિયા હાથ ધરી હતી। જોકે મિત્રો, નાના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર આવતા હોય છે, તેથી બાળક રમતું હોય ત્યારે ઘરના એક સભ્યને સતત નજર રાખવાની ખૂબ જ જરૂરી છે અને નાની બેટરી, સિક્કા કે રમકડાના નાના ભાગો તેમની પહોંચથી દૂર રાખવા જોઈએ। જી હા મિત્રો, તો અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે, અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।